ચૌધરી મુકેશ અને માલપુર તાલુકાના હેલોદર ગામે આજે અમે ખેડૂત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો ભેગા થયા હતા અને ખેડૂતોને મકાઈની માહિતી આપવામાં આવી હતી. મકાઈની અંદર જે ઇથોનિલ જે પ્રોગ્રામ જે ચાલે છે એની અંદર ખેડૂતને ફાયદો થાય એના માટે આજે સાચી માહિતી આપી અને એડવન્ટા મકાઈ 751 ઇલાઇટની ભલામણ કરી, કારણ કે એની અંદર ટાર્ચ વધારે છે, એના કારણે ઇથોલિનની અંદર પણ ટકાવારી વધારે મળે છે. તો એના માટે અમે મકાઈની ખેડૂતોને જાણકારી આપી અને જે ખેડૂત મકાઈ લગાવે છે એની અંદર વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે મળે અને ખેડૂતને કેવી રીતે ફાયદો થાય એના માટે અમે પૂરી એમને માહિતી આપી. ધન્યવાદ. મારું નામ અમિત પટેલ છે. હું એડવન્ટા કંપનીમાં ટેરિટરી મેનેજર તરીકે કામ કરું છું. આજે અમે અરવલ્લી જિલ્લાના હેલોદર ગામમાં એક ખેડૂત મિટિંગ રાખી છે મકાઈ ઉગાડો કેમ્પેનમાં. હવે તમે જાણો છો કે આવનારા સમયમાં મકાઈ આપણી સરકાર, ભારત સરકાર મકાઈ 2025-26માં લગભગ 20% પેટ્રોલની અંદર એડ કરવા માગે છે. તો એના માટે ખેડૂતોને જાગૃત કરવા માટે આજે અમે મકાઈ જોડોની એક મોટી મિટિંગ કરેલી છે અહીંયા, જેથી ખેડૂતોને સારા મકાઈના ભાવ પણ મળે અને સારો ઉતારો પણ મળે અને સારી ખેતીથી સારો બેનિફિટ મળે. એના માટે આજે અમે આયોજન કરેલું છે. થેન્ક યુ.